ગઢડા ગોપીનાથજી મંદિરથી પ્રારંભ થયેલી ધર્મ ઉત્કર્ષ યાત્રા 11 દિવસના આધ્યાત્મિક પ્રવાસ બાદ દ્વારકા પહોંચવા માટે પ્રસ્થાન કરી રહી છે, જેનું ઉપલેટામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પદયાત્રા ઉપલેટા આવી પહોંચતા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્ત જગદીશભાઈ પાદરિયા અને શૈલેષભાઈ પાદરિયા પરિવાર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને તમામ યાત્રિકોને આઈસ્ક્રીમનો પ્રસાદ પીરસવામાં આવ્યો હતો। હાલમાં યાત્રામાં 3000 ભાઈઓ બહેનો જોડાયેલા છે, પરંતુ દ્વારકા પહોંચતા સુધીમાં આ સંખ્યા 12000 વટાવી જવાની ધારણા છે। પદયાત્રીઓની સગવડ માટે 35 ટ્રેક્ટર, 4 આઈસર અને 30 પાણીના ટેન્કરોની વ્યવસ્થા કરવામાં આવી છે। આ યાત્રામાં વહુજી મહારાજ, બચુબા, લાલીરાજ અને ભાણીબા જેવા મહાનુભાવોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ હરિભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 6 જિલ્લાઓ પસાર કરી 11 દિવસે દ્વારકા પહોંચનારી આ યાત્રાના સમાપન પર વિશાળ ધર્મસભા યોજાશે। ત્યારબાદ ભગવાન દ્વારકાધીશના મંદિરે ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણ કરવામાં આવશે। જય સ્વામિનારાયણ મિત્રો, મારું નામ છે દિવ્યેશ જગદીશભાઈ પાદરિયા। આચાર્ય અજેન્દ્ર પ્રસાદજીની મહારાજની પ્રેરણાથી ભવ્ય પદયાત્રાનું આયોજન કરેલું છે, જેમાં ગઢડાથી લઈને દ્વારકા સુધી માણસો પદયાત્રામાં જોડાવાના છે। ત્યારે ઉપલેટામાં પદયાત્રા પહોંચતા જગદીશભાઈ પાદરિયાના પરિવાર વતી પુષ્પવર્ષા તથા હાર તોરા સાથે ભવ્ય સ્વાગત કરેલું છે તથા પ્રસાદી રૂપે કેન્ડી વિતરણ કરેલું છે। આ પદયાત્રાનો મુખ્ય હેતુ વ્યસન મુક્તિ તથા સનાતન ધર્મ માટે કરેલું છે અને દ્વારકા પહોંચતા આ સંઘ આશરે 12000 માણસો સાથે જોડાશે। તેથી ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે આ સંઘ યાત્રા હેમખેમ દ્વારકા પહોંચે અને આપણા જય સ્વામિનારાયણ।